અમદાવાદમાં કોંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન છે ત્યારે સાબરમતી નદીના તટે દેશભરના કોંગ્રેસના નેતાઓ પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરશે। કોંગ્રેસના 1800થી પણ વધારે ડેલિગેટ્સ બેઠકમાં ભાગ લેશે। સીડબ્લ્યુસીની બેઠકમાં રજૂ થયેલા પ્રસ્તાવ ઉપર અધિવેશનમાં મહોર લાગશે। સંગઠન, આર્થિક, સામાજિક, રાજકીય સહિતના ઠરાવો પર મહોર લાગશે। જિલ્લા કોંગ્રેસ સમિતિઓને સશક્ત બનાવવા પર નિર્ણય લેવાઈ શકે। કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કાર્યકરો પાર્ટીના એજન્ડા પર ચર્ચા કરશે। રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવામાં આપેલા પડકાર અંગે પણ મંથન કરવામાં આવશે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ લાઈવ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। નરેન્દ્ર, જણાવશો કે જે પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે અમદાવાદમાં કોંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન છે તેને લઈને શું અપડેટ મળી રહ્યા છે, કેવી તૈયારી? કોંગ્રેસનું મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં 6 દાયકા બાદ મળવા માટે જઈ રહ્યું છે અને અમદાવાદમાં 103 વર્ષ બાદ આ અધિવેશન મળવા માટે જઈ રહ્યું છે। તમામ તૈયારીઓ થઈ ચૂકી છે અને ગઈકાલથી જે પ્રકારે કોંગ્રેસ દ્વારા વારંવાર વાત કરવામાં આવી રહી છે કે આ જે સમગ્ર અધિવેશન છે એને ન્યાયપથ નામ આપવામાં આવ્યું છે। સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષની વાત કોંગ્રેસના આ મંચ પરથી કરવામાં આવશે। આ સિવાય બીજી મહત્વની બાબત એ પણ છે કે ગઈકાલે સરદાર પટેલ પર એક મહત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવ્યો હતો અને એ ઠરાવના સંદર્ભની અંદર પણ અહીંયા અનુમોદન કેટલાક બાબતોને આપવામાં આવે એ પ્રકારની શક્યતાઓ જોવામાં આવી રહી છે। સંગઠનની વાત, રાજકીય જે ભવિષ્યનું આયોજન કોંગ્રેસનું કેવા પ્રકારનું હશે એ સહિતની તમામ બાબતો પર ગઈકાલે બેઠકની અંદર જે પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારબાદ એને આ જાહેર સ્ટેજ પરથી અનુમોદન આપવામાં આવશે। પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા આપણી સાથે છે શોભા ઓઝાજી, એમની સાથે વાતચીત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે। મેડમ, साबरमती तट पे ये मिलने के लिए जा रहा है, कल कुछ रिजोल्यूशन पास हुए और सरदार पटेल को लेकर गुजरात में चिंता की गई है। क्यों कांग्रेस को लग रहा है कि उनकी जो राजकीय वसीयत है उनका दुरुपयोग हो रहा है और दूसरे लोग उसका यूज कर रहे हैं? देखिए, भारतीय जनता पार्टी जिस तरह से झूठ फैलाती है, इतिहास को बदलने की कोशिश कर रही है, संविधान को बदलने की कोशिश कर रही, बहुत ही चिंतनीय है और निंदनीय है। जहाँ तक कांग्रेस पार्टी का सवाल है, ये अधिवेशन बहुत मायने रखता है। आज साबरमती के तट पर ये सम्मेलन हो रहा है। हम गुजरात के मसीहा ही नहीं, पूरे हिंदुस्तान के मसीहा गांधी जी और सरदार पटेल जी को की विचारधारा को लेकर और उसको सुदृढ़ बना के उसको और सशक्त बनाकर हम आगे बढ़ना चाहते हैं। और इस देश में आज जो बेरोजगारी, जो भ्रष्टाचार, जो अत्याचार चल रहा है, जो अंग्रेजों की नीति अपनाई जा रही है, तोड़ो काटो बांटो वाली नीति, जात को जात से लड़ाओ, धर्म को धर्म से लड़ाओ वाली नीति भारतीय जनता पार्टी चला रही है, उसके विरोध में एक बार फिर पूरे हिंदुस्तान को एक कड़ी में डाल के उनकी गांधी जी और पटेल साहब की विचारधारा को मजबूत करके कांग्रेस एक बार और आत्मसात करके आगे बढ़ना चाहती है। मैडम, आगे भी बात हुई थी इलेक्शन मैनेजमेंट कमेटी बनाने की या फिर संगठन में कुछ बदलाव किए जाए उसको लेकर, क्या